હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું અસાઇનમેન્ટ સોલ્યુશન 2024 આપણે જોઈ રહ્યા છે। તેમાં આજના વિડીયોની અંદર આપણે નકશાઓની સંપૂર્ણ સમજૂતી મેળવવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। વિડીયોને લાઈક કરજો। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો। તો શરૂઆત કરીએ। ચેપ્ટર નંબર 23 આધારિત પ્રથમ નકશો કે ટાપુ અને મહાસાગર દર્શાવવાના છે। તો એની અંદર અરબ સાગર, ત્યારબાદ બંગાળાની ખાડી, હિન્દ મહાસાગર, પોર્ટ બ્લેર, લક્ષદ્વીપ, કવરતી, અંદમાન અને નિકોબાર ટાપુઓ દર્શાવવાના છે। તો બાજુની અંદર તમે નકશો પણ નિહાળી શકો છો। તો અહીંયા તમારે અરબ સાગર દર્શાવી દેવાનો છે। ત્યારબાદ અહીંયા આપણે બંગાળાની ખાડી, ત્યારબાદ અહીંયા હિન્દ મહાસાગર, ત્યારબાદ અહીંયા તમે પોર્ટ બ્લેર, અંદમાન, નિકોબાર ટાપુઓ દર્શાવવાના, ત્યારબાદ લક્ષદ્વીપ અને કવરતી। તો આ પ્રમાણે અહીંયા જે વિગતો આપેલી છે તમારે અહીંયા દર્શાવવાની રહેશે। ત્યારબાદ બીજા નંબરનો જે નકશો એ ચેપ્ટર 13માંથી છે કે ભારતના વિવિધ સ્થળો દર્શાવવાના છે, જેની અંદર અમદાવાદ, ભોપાલ, મુંબઈ, તિરુવનંતપુરમ, કોલકાતા, ચેરાપુંજી અને પ્રમાણ સમયરેખા અને કર્કવૃત્ત દર્શાવવાની છે। તો શરૂઆતની અંદર આપણે અમદાવાદ જોઈએ। તો અહીંયા ગુજરાતની અંદર અહીંયા આપણે અમદાવાદ દર્શાવવાનું, ત્યારબાદ ભોપાલ, બીજા નંબરનું જે ભોપાલ છે અહીંયા આપણે દર્શાવવાનું છે। ત્યારબાદ આવે છે મુંબઈ। તો મુંબઈ અહીંયા આપણે નકશામાં બતાવવાનું, ત્યારબાદ તિરુવનંતપુરમ, તો તિરુવનંતપુરમ આપણે અહીંયા બતાવવાનું રહેશે। ત્યારબાદ કોલકાતા, તો અહીંયા આપણે કોલકાતા દર્શાવવાનું છે। ત્યારબાદ ચેરાપુંજી, તો અહીંયા આપણે ચેરાપુંજી નો ઉલ્લેખ કરવાનો અને જે 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત તમે અહીંયા જોઈ શકો છો એ છે ભારતની પ્રમાણ સમય રેખા અને અહીંયા તમારે કર્કવૃત્ત દર્શાવી દેવાની છે। ત્યારબાદ આગળનો જે નકશો જોઈએ તો એ ચેપ્ટર 15માંથી ભારતની નદીઓ વિશેનો છે। એની અંદર આપણે કૃષ્ણા નદી, મહાનદી, નર્મદા નદી, કાવેરી નદી, મહી નદી અને તાપી નદી પૂછાયેલી છે। તો એની અંદર આપણે અહીંયાથી શરૂઆત કરીએ તો ગુજરાતની અંદર તમે અહીંયા જોઈ શકો છો। અહીંયા આપણે મહી નદી દર્શાવવાની, ત્યારબાદ બીજા નંબર પર અહીંયા તમારે નર્મદા નદી દર્શાવી દેવાની છે। ત્યારબાદ અહીંયા આપણે તાપી નદી દર્શાવવાની, અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે મહાનદી બતાવવાની છે। ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો એ મુજબ કૃષ્ણા નદીનો ઉલ્લેખ કરવાનો છે અને અહીંયા તમારે કાવેરી નદી દર્શાવવાની રહેશે। તો આ પ્રમાણે ભારતના નકશાની અંદર આપણે ભારતની નદીઓ દર્શાવવાની છે। આગળ આપણે વાત કરીશું તો ચેપ્ટર નંબર 17 કે ભારતના જંગલોના પ્રકાર આપણે દર્શાવવાના છે, જેમ કે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, આલ્પાઇન અને ટ્રુંડ વનસ્પતિ, ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો, ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો અને ઉષ્ણ કટિબંધીય ખરાબ જંગલો દર્શાવવાના છે। તો અમે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ જમ્મુ કાશ્મીર વાળો જે વિસ્તાર છે, લદ્દાખ વાળો વિસ્તાર છે, ત્યાં આપણે આલ્પાઇન અને ટ્રુંડ વનસ્પતિવાળા જંગલો દર્શાવવાના। ત્યારબાદ આ જે ભાગ છે એની અંદર આપણે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો દર્શાવવાના। આ જે ભાગ છે એની અંદર આપણે ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો દર્શાવવાના। આ ભાગની અંદર આપણે
ઉષ્ણકટિબંધીય ખરા જંગલો દર્શાવી દેવાના અને અહીંયા આપણે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો દર્શાવવાના છે. તો મિત્રો ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે જે નકશા પૂર્તિ હતી તેનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.